જો આપના ઘરમાં નાના બાળકો છે તો આપના માટે આ ખાસ વિડીયો છે અને આ સંપૂર્ણ વિડીયો તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે હવે આપણે કેવા અંધકારમય જીવનમાં આપણા પોતાના બાળકોને ધકેલી રહ્યા છીએ. શા માટે આવું થઈ રહ્યું છે એની વાત કરીશું અને આ સ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય અને કઈ રીતે આપણા બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાય તેની વાત કરીશું. આમાં ખાસ આપણે વાત એ કરીશું કે એબીસીડી અને કક્કો બારાખડીનું જ્ઞાન બાળકો માટે જરૂરી છે. તેના કરતાં વધુ કયું જ્ઞાન છે જે તેમના જીવન માટે જરૂરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. આપણે કલ્પના ના કરી શકીએ કે જ્યારે કોઈ જંગલની અંદર પ્લેન ક્રેશ થાય અને ત્યાં એક વર્ષનું નાનું બાળક જીવી જાય. આ ઘટના તમને ચમત્કારિક લાગી રહી છે તો મોટો ચમત્કાર એ છે કે આ પ્લેનમાં સવાર તમામ પુખ્ત વયના લોકો મૃત્યુ પામ્યા અકસ્માતમાં અને એમના બાળકો જે પ્લેનમાં સાથે હતા તેઓ ચમત્કારિક રીતે નીચે જંગલમાં એટલે એમેઝોનનું જે ગાઢ જંગલ છે એમાં પટકાયા પરંતુ બચી ગયા. પરંતુ તેઓ જંગલની અંદર પટકાય અને બચી ગયા તેના કરતાં મોટો ચમત્કાર માનો કે એમનું જ્ઞાન માનો એ વાતનું છે કે આ 40 દિવસ એમણે એમેઝોનના આ ગાઢ જંગલમાં પસાર કર્યા અને ચારેય બાળકો જીવિત બચ્યા. જેમાં સૌથી નાનું બાળક 1 વર્ષનું છે અને સૌથી મોટું બાળક 14 વર્ષનું છે. કઈ રીતે આ તમામ બાળકો બચી ગયા અને કયું જ્ઞાન હતું એમની પાસે અને આ કઈ કુંજીથી તેઓએ પોતાના જીવનના લોકને ખોલ્યો તેના કારણે તેઓ જીવન પરત બચાવી લેવામાં સફળ થયા તેની આપણે વાત કરવી છે ગજાનન પવાર સાથે. કોણ છે ગજાનન પવાર એમનો હું તમને થોડો પરિચય આપી દઉં. ગજાનન પવાર ક્રીડા તંત્રના ફાઉન્ડર મેમ્બર છે અને તેમને એક ફાઉન્ડેશન શરૂ કર્યું ક્રીડા તંત્ર, કારણ કે બાળકોને હવે કયું શિક્ષણ નથી મળતું એ તેઓ પારખી ગયા અને એમને સમજાઈ ગયું કે જો આ પેઢી આગળ જતા માત્ર આ જ પ્રકારનું શિક્ષણ જે હાલ મેળવી રહી છે મેળવતું રહેશે તો ખબર નહીં આ દુનિયા ક્યાં જઈને ઊભી રહેશે. ચેટ જીપીટીનો જમાનો છે, ઘણું બધું કામ કોમ્પ્યુટર પણ કરી આપે છે, પરંતુ બાળકોના મગજમાં જે કામ થવું જોઈએ એ કામ બંધ કરવાની શરૂઆત થઈ ગઈ છે આ ડિજિટલ સ્ક્રીનના કારણે. અને ખાસ કરી અને આપણને જે શિક્ષણનો મોહ છે, આપણા બાળકોને એબીસીડી ફટાફટ આવડે, કક્કો બારાખડી ફટાફટ આવડે, આ જે ભૂખ છે તેના કારણે આપણે આપણા બાળકોને વિનાશ તરફ ધકેલી રહ્યા છીએ. આપણે વાત કરીએ ગજાનન પવાર સાથે કે આ કઈ રીતની ઘટના છે જે તેમને દોરી ગઈ આ ક્રીડા તંત્ર સુધી. બાદમાં આપણે તોડ શોધીએ કે આપણા બાળકો માટે આપણે એવું તો શું કરીએ કે જેનાથી આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ અને સશક્ત બનાવી શકાય. નમસ્કાર ગજાનંદભાઈ, આપનું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં. ધન્યવાદ તુષારભાઈ અને સૌ પ્રેક્ષકોને પણ મારા નમસ્કાર. ગજાનંદ, મારે આપની પાસેથી ખાસ તો એ જાણવું છે કે આપણે જ્યારે આપણા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા હોઈએ છીએ અને આમ તો સામાન્ય રીતે બાળક પેદા થાય ત્યારથી આપણા હવે જે જમાનો છે એમાં વિચારવા લાગીએ કે બાળકનું એડમિશન કઈ શાળામાં લેવું. બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય છે પરંતુ એમના માતા પિતાના મગજમાં શાળા હોય છે કે હવે આનું એડમિશન કઈ સ્કૂલમાં કરાવીશું. અને ત્યારથી જે શિક્ષણમાં એમને ઝોંકી દેવાની શરૂઆત થાય છે અને કયું શિક્ષણ મેળવે છે તો કે અક્ષર જ્ઞાન મેળવે છે, એબીસીડી, કક્કો બારાખડી, મેથેમેટિક્સ, સાયન્સ. જ્ઞાન જરૂરી છે, શિક્ષણ જરૂરી છે, પરંતુ આ શિક્ષણ માટે આપણે કેવા પાગલ બન્યા છીએ એના કારણે આપણા બાળકોને આપણે શું નથી આપી રહ્યા, કયું સિંચન નથી થઈ રહ્યું, એના વિશે થોડી મને તમે વિગતવાર વાત કરશો. તમે એકદમ યોગ્ય વાત કરી છે કે જન્મની સાથે જ પેરેન્ટ્સના મનમાં સ્કૂલના વિચારો આવી રહ્યા છે. દરેક પેરેન્ટની એવી ઈચ્છા હોય છે કે મારું બાળક સૌથી શ્રેષ્ઠ બાળક બને અને એના માટે કદાચ એમને જે વસ્તુ આપણે નથી મેળવી શકે બધી વસ્તુઓ એમને આપવું, એવા એક જેને કે ને એક બેક માઇન્ડમાં એમને સતત ચાલતું હોય છે. હવે એના લીધે એમને એવી એક મુશ્કેલીમાં ધકેલાવી રહ્યા છે અને ખાલી સ્કૂલ બેઝ એજ્યુકેશન કે હું હવે એને એક સારામાં સારા સ્કૂલમાં નાખીશું તેથી એને સૌથી વધારે સ્કિલ ત્યાંથી મળી જ જશે એવું પેરેન્ટને લાગે છે. વાસ્તવિકતા જે પરિવારમાંથી જે જ્ઞાન મળવું જોઈએ, જે સમાજમાંથી જે જ્ઞાન મળવું જોઈએ, એની આસપાસની જે પરિસ્થિતિમાંથી જે બાળક શીખતો હોય છે અને એનું થોડુંક અભાવ અત્યારે વર્તમાન પરિપ્રેક્ષમાં આપણે બધા જ જોઈ રહ્યા છે અને જેના દુષ્પરિણામો પણ આપણે ભોગવી રહ્યા છે. સાચી વાત છે. ક્યાંક ને ક્યાંક આપણે સહજીવન પણ ભૂલી રહ્યા છીએ. સામાજિક જીવનની અંદર જે એક સહજીવનનું જે એક આખું મહત્વ છે, કારણ કે એક માણસને માત્ર જીવન જીવવું અને ભોજન કરવું અને
શિક્ષણ ગ્રહણ કરવું આ બધું કામ નથી. પણ આ જે દર્શકો છે એમને કદાચ મને લાગે છે કે આ વાત એવું લાગતી હશે કે આ બસ જ્ઞાન આપવાની વાત છે. એટલે આપણે ફરીથી સાયન્ટિફિક રીતે વાત શરૂ કરીએ કે જે એમેઝોનના જંગલની અંદર ઘટના બની તો એ બાળકો જીવી ગયા. તો જ્યાં સુધી મેં અભ્યાસ કર્યો અહેવાલોના માધ્યમથી કે આ બાળકો કોલંબિયાથી બિલોંગ કરતા હતા, ટ્રાઇબલ કમ્યુનિટીમાંથી બિલોંગ કરતા હતા, અને ખાસ તો એ જે બાળકમાં જે સૌથી મોટું બાળક છે 14 વર્ષનું, એમની દાદી પાસેથી જંગલ વિશે જાણી હતી. એની પાસે થોડું ઘણું નોલેજ જંગલનું એમના દાદીથી વારસામાં મળ્યું, કારણ કે જંગલમાં કઈ વનસ્પતિ છે, તેને કેવી રીતે ઓળખાય, શું ખાય છે, જંગલમાં કોને ફોલો કરાય. જંગલની અંદર વાંદરા જે ખાય છે એ ખાવાલાયક છે, વાંદરા જે નથી ખાતા એ અખાદ્ય છે. એને જે વાંદરાઓ જે પ્રકારે એની જે ફોલો પેટર્ન છે એને ફોલો કરીને આ બાળકો 40 દિવસ સુધી એમેઝોનના ગાઢ જંગલમાં, આ ખૂબ આપણે ભયાનક વાતાવરણ હોય છે જંગલનું, આપણને ખબર છે, પણ આ બાળકો બચી ગયા. અને જેના કારણે જ આપણે આ વિડીયો બનાવવાનો વિચાર આવ્યો અને અમને લાગ્યું કે કોઈ આવા વ્યક્તિ સાથે વાત કરવી. તો મને લાગ્યું કે ગજાનંદ પવાર બેસ્ટ છે, કારણ કે એઓ આ જ કામ કરી રહ્યા છે અર્બનમાં, કે તમારા બાળકોને જે મોટર સ્કિલ છે આપો. આપણે શું કરીએ છીએ કે કક્કો બારખડી શીખડાવી દીધી, આપણો બાળક ઘરે આવીને વાત કરે કે પપ્પા મને ABCD આવડી ગઈ, 1 to 10 આવડી ગયા. મને પણ ગર્વ થાય છે અને થતો તો આજ દિવસ સુધી થતો હતો. પણ જ્યારે આ ઘટના મેં જોઈ ત્યારે પણ હું થોડો વિચારતો થયો કે આપણા બાળકોને આપણે જે ABCD શીખવાડીએ છીએ અને એમેઝોનના જંગલમાં ઉતારી દેવામાં આવે તો ABCD બોલીને બહાર આવશે કે 1 to 10 બોલીને બહાર આવશે, અથવા તો મેથેમેટિક્સના જે સોલ્યુશન કાઢીને બહાર આવશે? તો ના, એવું નથી. એના માટે આપણે એને જે શિક્ષણ, એટલે આપણે પેલા કહેતા ને કે ખૂબ દેશી જીવન જીવીને આવ્યા છીએ. તો તમને શું લાગે છે આ બાળકો કઈ રીતે બહાર નીકળ્યા છે ને એવું તો કયું જે શિક્ષણ કે જ્ઞાન છે જે આ 4 બાળકોને જીવાડી ગયું? એમાં તો એક બાળક 1 વર્ષનું છે. તો તમને શું લાગે? મને તો લાગે છે કે સૌથી પહેલા એ જે મોટું બાળક છે એની સાથે જે બીજા 3 બાળકો છે, સૌથી પહેલા તો એને એની ચિંતા કરી. સૌથી પહેલા એ જે લાગણી છે એ કેટલી મહત્વની છે. પછી એને આ પરિસ્થિતિની અંદર આપણે કઈ રીતે હિંસ્ત્ર પશુઓ કયા છે એને નોલેજ છે, એને શું ખાવું જોઈએ એ એના દાદીએ જે એને નોલેજ ટ્રાન્સફર કર્યું છે એની અંદર ક્યાંક તો એ વસ્તુ એસ્ટેબ્લિશ છે એના માઇન્ડની અંદર. હું એક નાનો દાખલો તમને આપું. મારું બાળક પણ શિક્ષણ લે છે અને આપણે જે કેવું છે કે આપણા શિક્ષણની અંદર આપણે જે રીતે અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે, ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ લઈ રહ્યા છે, ગ્લોબલ ICSE બોર્ડની આપણે વાત કરી રહ્યા છે, ત્યારે આપણા આસપાસમાં જે નાની નાની વસ્તુઓ છે એનું જ નોલેજ આપણને નથી. આપણા આસપાસના પશુ પક્ષીઓ, આપણા આસપાસના ફળ, એનું જ આપણને નોલેજ નથી. તમે સામાન્ય રીતે જોશો તો બુકમાં પણ તમે બાળકને પૂછો તમે કે 10 ફળના નામ આપ, તો એની અંદર જે આપણા આસપાસ મળે તે ફળના સિવાય બીજા ફળના નામ આવશે. રાસબેરી આવશે, એની અંદર ચેરી આવશે, જે આપણા આસપાસ નથી મળતી. તો સૌથી નોલેજ વસ્તુ એ છે કે આપણી આસપાસ શું છે. અને આપણી જે પહેલાંથી આપણી પરંપરા એવી રહી છે કે આપણે સૌથી પહેલાં એ જ શીખીને જ મોટા થયા છે. આપણે બધા જ ગામડાથી બિલોંગ કરીએ છીએ લોકો, તો આપણે વડ જોયું છે, આપણે પીપળ જોયું છે, આપણે આમનું ઝાડ જોયું છે, આપણે કેરી જોઈ છે. તો આપણે આ બધી વસ્તુ ખબર છે, કઈ ખાટું છે, કઈ મીઠું છે. સો આ રીતે એના દાદીએ જે એને નોલેજ ટ્રાન્સફર કર્યું છે, તો આ સાચું કેટલું મહત્વનું છે કે એનો આખો એના માટે એક લાઈફ સેવિંગ સ્કિલ બની ગયું. અને ખાસ કરીને બાળકોને જે બીક છે, અંધારાની બીક છે, હાઇટની બીક છે, ઉપર જવું તો નીચે જોવાની બીક છે, આ બીકમાંથી એમને જ્યારે એને બતાવ્યું હશે કે આ જે જંગલ છે કે જ્યાં વ્યક્તિ એટલે આમ સૂરજના કિરણ પણ નથી જઈ શકતા એવી સ્થિતિ છે, અને જ્યારે આ એને તપાસ કરવા માટે જ્યારે મિલિટરી આખી ઉપર જતી હતી, ઉપરથી ફૂડ નીચે કરતા હતા, લાઇટ્સના જ્યારે એ પ્રવેશ કરવાનો ટ્રાય કરતા હતા, તો એ ટ્રેસ નહોતા કરી શકે 40 દિવસ સુધી. તમે વિચાર કરો, આજના પ્રગત જમાનામાં જ્યારે એમના પાસે ડોગ સ્ક્વોડથી લઈને બધું જ હતું, તોય એમને એ શોધવાનું એટલું મુશ્કેલ પડ્યું હતું કે જ્યારે આટલી ટેકનોલોજી પ્રગત છે. તો આ 40 દિવસ એ બાળકોએ કઈ રીતે કાઢ્યા છે? તો આ લાઈફ સ્કિલ એમની પાસે હતી. સૌથી પહેલાં એનું મનોબલ જે કહેવાય છે, મનોબલ બહુ જ જરૂરી છે કોઈ પણ પરિસ્થિતિમાં. અને એ મનોબલ આપણા વ્યક્તિએ આપેલા કોન્ફિડન્સની આધારે આપણને મળતું હોય છે. તો આ મનોબળ પરિવારમાંથી મળવું જોઈએ. અને પરિવાર, આપણે સંયુક્ત પરિવારમાં જેમ કે અહીંયા દાદીનો ઉલ્લેખ વારંવાર થાય છે, અને દાદીને બહુ જ મોટો એનો અંદર ફાળો છે. એટલે આપણા પરિવારમાં આવું મનોબળ આપણા બાળકનું આપણે વધારીએ છીએ કે નહીં, એને સહયોગ કરીએ છીએ કે નહીં, આ બધી વસ્તુ બતાવવામાં આ આપણે આજના જનરેશનને વિચારવા જેવું છે. તમે વાત કરી એક સમસ્યા જે છે, આ જ્યારે હું આ મનોમંથન કરી રહ્યો હતો કે આ ઘટના વિશે આપની જોડે કાલ વાત કરવાની છે, ગજાનંદ શું કહે છે, શું નહીં કહે, ત્યાં ઘટના શું બની હતી, એમ તો ખાસ તો મને વિડીયો બનાવવો જોઈએ એવું જ એમેઝોનની આ ઘટનાને કારણે બધા ચમત્કાર કહેતા હતા. પણ મને લાગ્યું ચમત્કાર જેવું દુનિયામાં કંઈ અસ્તિત્વ છે જ નહીં. ચમત્કાર માત્ર એટલો છે કે બાળકો કઈ રીતે પટકાયા એના ડેટા મારી પાસે નથી, એટલે આપણે હજી પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ. પટકાવવાની પેટર્ન પણ અલગ હશે તો કદાચ બાળકો જીવી ગયા. પણ જે બાળકો જીવી અને બહાર નીકળ્યા એમાં 11 મહિનાનું 12 મહિનાનું બાળક જે છે, કોઈ 1 વર્ષનું કહે છે કેટલાક અહેવાલોમાં, 11-12 મહિના એટલે કે 1 વર્ષ અથવા 11 મહિના.
તો હું વિચારતો હતો કે રડીને જ બાળક મરી જાય, બીજું કોઈ બાળક હોય તો આ જગ્યાએ રડીને જ. પછી હું વિચારતો થયો કે આપણે આપણા બાળકો માટે શું કરીએ. આમ તો હું પણ આવું જ કરું છું. આ મારે કોઈ દર્શકોને કે કોઈ બીજાને જ્ઞાન દેવાની જરૂર નથી, કારણ કે હું ગજાનંદ એવું જ વિચારતો હોય કે આપણે ઘરે જઈએ તો મોબાઈલ ન આપવો એ મને ખૂબ ખબર પડે છે કે બાળકોને મોબાઈલ નહીં દેવાનો, પણ હું ઘરે જઈને કહી દઉં કે કોઈ મોબાઈલ નહીં આપતા, પછી હું તો જતો રહું છું. હવે ઘરનાની તમે જે વાત કરો છો કે ઘરના લોકો જે છે સભ્ય, એમાં એની મમ્મી આવે કે એના દાદી આવે કે જે કોઈ, હવે એ લોકોને ઇઝી રસ્તો એવો મળે છે, જે હું આ મારું એક પરસેપ્શન છે, મારો વિચાર છે કે એ લોકો ઇઝી રસ્તો શોધી લીધો કે બાળકોને કઈ રીતે આપણે કન્વિન્સ કરવા, કોઈ વસ્તુમાં જમતો નથી તો મોબાઈલ આપો, રમતો નથી રડે છે તો મોબાઈલ આપો. આ મોબાઈલની ટીવી પહેલા આવો ભાઈ ટીવી નો હતો, મારા જમાનામાં શરૂઆત થઈ ગઈ હતી, હું ખાસો મોટો થઈ ગયો હતો. તો આ જે છે એના કારણે આપણે મોટર સ્કિલ નથી આપતા. અને એક તો બીજું આપણે શિક્ષણ જ આપવું છે, સવારે ઉઠીને 5 કલાકની શાળા, અને શાળાએથી આવીને ઘરેથી આવીને ટ્યુશન. આ જે સમગ્ર દોર આપણે શરૂ કર્યો છે, આની બહાર નીકળવું કેમ? આપણે તોડ પણ દર્શકોને દેવો જોઈએ, મને લાગે છે ગજાનંદ. બિલકુલ આપણે એનો તોડ આપી શકીએ. જેમ કે આપણને ખબર છે કે આપણે અત્યારે બધા પેરેન્ટ્સ કે મારે સારી રેસ્ટોરન્ટ ખોલવું હોય તો એના હોસ્પિટેલિટીના કોર્सेस અવેલેબલ છે. બીજી રીતે તમે કોઈ પણ આજે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જાઓ, કોઈ પણ બધાના કોર્सेस અવેલેબલ છે. પેરેન્ટિંગનો કોઈ કોર્सेस અવેલેબલ નથી. આ એક છે ને એક જેને કહેવાય કે વ્યક્તિગત મારે શીખીને અનુભવથી કરવાની વાત છે, અને દરેક જણનો અનુભવ પણ અલગ અલગ છે. તો આની અંદર પેરેન્ટ્સે આ એક પર્યાય, એટલે મોબાઈલ કઈ ખરાબ વસ્તુ નથી, એને શું આપવું, ક્યારે આપવું એ જાણવું મહત્વનું છે. હવે એને ટૂલ તરીકે વાપરવું જોઈએ. જેમ આપણે લોકો કહીએ છીએ ને કે મીડિયા આ છે તેમ છે, એવું નથી, એ એક માધ્યમ છે. હવે માધ્યમને આપણે કઈ રીતે વાપરીએ છીએ એ આપણા ઉપર છે. તો આવી રીતે જ મોબાઈલ છે કે ટેકનોલોજી છે કે સ્ક્રીન છે, તો એનો યુઝ કઈ રીતે કરવું આ પણ આપણે સમજવું હોય. તો એ રીતે આજે નાની નાની ટેકનિક્સ છે બાળકને એંગેજ રાખવાની. તો આની અંદર તમે દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ આ બાળક છે, 2 વર્ષનું બાળક છે, ત્યારે આપણે એને સ્ક્રીન આપી દીધું, તો એ વખત એને કલરનું આકર્ષણ હોય, એ વખત એને અવાજનું આકર્ષણ હોય. તો હવે નાના નાના એવા રમકડા, પણ મારે એની સાથે એંગેજ થઈને રમવું પડે, એની સાથે મારે એંગેજ થવું પડે. હવે જે માતાને એ જ વખત એને પોતાના વિડીયોઝ બનાવવા હશે, કાં તો એને પોતાને વોટ્સઅપ ચેક કરવું હશે ને એને પોતાના સ્ટેટસ મેન્ટેન કરવા હશે, તો કદાચ આ વસ્તુ શક્ય પણ નહીં બને. તો સમય આપવું પડે. અને એટલે જ પેરેન્ટિંગ આ એક બહુ જ જેને કહેવાય ને કે એ બહુ જ અગત્યની એક વસ્તુ છે. થોડોક સમય બાળકને 3-4 વર્ષ ઇનિશિયલી બહુ જ વધારે જરૂર હોય છે. માતાની જરૂર હોય છે, પિતાની જરૂર હોય છે, એના પરિવારના બધા જ સભ્યની જરૂર હોય છે. અને એ પ્રકારના એની સાથે એંગેજ કરવાથી, એને નાની નાની પ્રવૃત્તિમાં એંગેજ કરવાથી એનું જરૂરી છે. આજના પેઢીમાં આપણે થોડું પ્રશિક્ષણ પણ લેવું પડે કે ભાઈ આ વર્ષના બાળકને કઈ વસ્તુમાં હું એંગેજ કરીશ તો એ કઈ રીતે એના પરિણામો શું આવશે. નાની નાની બટન્સ છે કે નાના નાના કલર્સ છે કે એને કઈ રીતે અરેન્જ કરવાનું કહું, તો જેનાથી એના જે કોગ્નિટિવ સ્કિલ્સ છે એ ડેવલપ થાય. ફાઇન મોટર સ્કિલ એટલે ગ્રિપિંગના સ્કિલ્સ છે. આજે તમે જોયું હશે કે ઝાડ ઉપર આપણે સ્વાભાવિક રીતે ચડતા હતા, હવે બાળકને આવી શું વસ્તુ છે ઘરમાં કે ચડે, પણ એ ગ્રિપિંગ કઈ રીતે આવે, કેચિંગ, એનો હેન્ડ આઈ કોઓર્ડિનેશન કઈ રીતે એસ્ટેબ્લિશ થાય, એના માટે કઈ નાની નાની એક્ટિવિટી હું એને આપી શકું છું, એનો વિચાર કરો. આપણે ઘરની અંદર જ આ બધી વસ્તુ અવેલેબલ છે. દોરડા ઘરની અંદર અવેલેબલ છે, આપણે ઘરની અંદર સોફા હોય છે, આપણે ઘરની અંદર કૂદકો મારી શકે છે, ચાલી શકે છે, દોડી શકે છે, જમ્પ કરી શકે છે. નાના નાના આપણા જે આસનો છે, જે બાળકોને બહુ મજા આવે છે એવું કરવાની, તો આવા નાના યોગાસન કરી શકાય છે, સૂર્ય નમસ્કાર જેવી આસનો છે, જે પરિપૂર્ણ આસન આપણે એને કહી શકાય કે જેનાથી એને શરીર, મન, બુદ્ધિનું સંતુલન એસ્ટાબ્લિશ થાય, જેમાં જગ્યાની પણ જરૂર નથી. હા, મારે એને એક મારા આચરણનો એક ભાગ બનાવવું પડે. મારે પણ તમે જે વાત કરો છો એમાં મને એક બીજો વિચાર આવે છે. હું તમને કહું, જે પ્રમાણે તમે કહ્યું કે પેરેન્ટિંગ, ખરેખર હું સમજુ છું કે પેરેન્ટિંગ જરૂરી છે આજે, પણ આજના જમાનામાં આજે એવું છે કે દરેક વ્યક્તિ, હું મારાથી જ એટલા માટે શરૂઆત કરું છું કારણ કે મને એવું લાગ્યું હતું કે આ જરૂરી છે, કારણ કે મને પણ મારાથી જ આ સવાલો થયા. તો આજના જમાનામાં આપણે વાત કરીએ કે લગભગ મધર ફાધર એટલે કે જે પેરેન્ટ્સ છે એ વર્કિંગ વુમન અને વર્કિંગ મેન છે. એ લોકો કામ કરે છે અથવા તો કોઈને કોઈ ક્ષેત્રે એને આગળ જવા માટે પ્રયાસો કરે છે, વોટેવર જે કંઈ પણ છે. પણ હવે બાળકોના પેરેન્ટિંગ માટે જે સમય કાઢવાની વાત છે અને જે રમવાનું, હવે અત્યારની જે સિચ્યુએશન ફેસ થાય છે એવી થાય છે કે પેલો જોબ ઉપરથી અથવા તો એની મમ્મી જોબ ઉપરથી અથવા તો એની મમ્મી જોબ ઉપર ગઈ છે, બાળકોને મળવાનો સમય ઓછો છે, અથવા તો એટલા બધા કામ છે, કામમાં ગૂંચવાયેલા રહે છે. કારણ કે હવે આ આપણે જે ગ્લોબલાઇઝેશન અને જે આપણે જે પૈસાની રેસમાં પડ્યા છીએ કે જલ્દી પૈસા કમાઈ લેવા, પૈસાવાળું થઈ જવું, બાળકોના સાથ ભવિષ્ય સુધરવા જોઈએ, આવું થવું જોઈએ, આ બધું હોય છે, જેના કારણે આપણે જે રેસની અંદર છીએ એના કારણે બાળકોનો ભોગ લેવાય છે. બરાબર. તો એવો કોઈ આપણે વિચાર કરી શકીએ ખરા કે આપણા બાળકોને, મતલબ પેરેન્ટિંગ બાબતે આપણે ધ્યાન આપીએ જ, એ તો જરૂરી જ છે, પરંતુ ખૂબ ઓછો સમય મળે છે, એના કારણે આપણે એટલું બધું સમય નથી આપી શકતા કે બાળકની મોટર સ્કિલ વિકસે.
આ ખાસ મને એટલા માટે લાગે છે કારણ કે જ્યારે આપણે ગામડું જ નથી જોયું. મારા જ બાળકની વાત કરું, હું ગામડે રમ્યો, ગામડા જોયા, ખેતીવાડી બધું જોયું. હવે મારા બાળકો જોશે કે નહીં મને ખબર જ નથી, કારણ કે એમને અત્યાર સુધી જ નથી જોયા. બરાબર. અને હવેનો જે અર્બનાઇઝેશન આપણે કરતા જઈ રહીએ છીએ, શહેરીકરણમાં આપણે આગળ વધીએ છીએ, ગામડું પાછળ જતું રહે છે. એટલે જે મેં તમને અગાઉ પણ આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે કીધું, એવી સ્થિતિ નિર્માણ થશે કે જ્યારે હવે જેને આપણે લોઅર ક્લાસ ગણીએ છીએ, કે જેઓનું અર્થતંત્ર, જેમની પાસે ખૂબ પૈસા નથી, ગરીબો છે, એના બાળકો આજે શેરીમાં રમે છે, આજે ટાયર ચકડી ફેરવતા જોવા મળે છે, આજે એમના બાળકો ગિલ્લી દંડો અને પેલી ખૂંચામણી આ બધું રમે છે. જે આપણે જોયું હતું ને જે આપણે કર્યું હતું એ હજી આ બાળકો શહેરમાં પણ કરે છે. બરાબર. તો એક સમય એવો આવશે કે આપણે જે ભણેલા ગણેલા ગધેડાની જમાત પેદા કરીને મૂકી દઈશું કે બધા તમે ભણી લીધું, તમે હોશિયાર થઈ ગયા, હવે બહુ સારી બાબત છે. તો આમાંથી બહાર નીકળવા માટે અને જે પેરેન્ટિંગ માટે ઓછો સમય આપી શકાય છે, અથવા તો એવું તો કઈ રીતે થઈ શકે કે આ જે એમનું કામ છે વર્કિંગ મેન વુમનનું જે કે પેરેન્ટનું, એમાંથી બહાર નીકળીને પણ એ લોકો આ બધું કરી શકે. અને ખાસ કરીને શેરી રમત ઉપર તમે જે કામ કરો છો, આપણે ચર્ચા જ એટલા માટે તમારી સાથે કરીએ છીએ, તો એ બંનેનું કોલોબરેશન કઈ રીતે થાય? તો આ છે ને એક સામાજિક કોલ, ઇટ્સ અ કમ્યુનિટી પ્રોબ્લેમ. ઇટ ઇઝ નોટ અ ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ. આ એક વ્યક્તિગત પ્રોબ્લેમ નથી, આ પેરેન્ટિંગ કમ્યુનિટીનો સામૂહિક પ્રોબ્લેમ છે. એટલે હવે એને સામૂહિક રીતે જ એને આપણે આઈડેન્ટિફાઈ કરીને એને સામૂહિક રીતે એનું સોલ્યુશન કાઢવું પડશે. એટલે અમારા જેવા જ્યારે સ્ટાર્ટઅપ આના વિશે વિચારતા હતા અને અમે એક સોલ્યુશન કાઢ્યું, તો અમે સોલ્યુશન એટલા માટે જ એના ઉપર કર્યું ને પેરેન્ટ્સને બહુ ગમ્યું ને એનાથી અમે એક રિઝલ્ટ એમને આપવામાં સફળ પણ રહ્યા. તો એનું કારણ જ એ છે કે હવે અમારે સમૂહથી એને સોલ્યુશન લાવવું પડશે. કે આજે હું એક અપાર્ટમેન્ટમાં રહીએ છીએ, કે આજે એક સારી ગેટેડ સોસાયટીમાં અમે રહીએ છીએ, ત્યાં આજે એક પણ એવી ટિયર 1 કમ્યુનિટીમાં તમે જો કે ત્યાં બધી જ ફેસિલિટી છે, ત્યાં ગાર્ડન્સ છે, ત્યાં તમને સારી એવી જગ્યાઓ મળશે, સેફ જગ્યાઓ છે, પણ ત્યાં રમવાવાળું કોઈ જ નથી. કેમ કે એમને કોઈ ત્યાં પ્રશિક્ષણ આપવાવાળું નથી. સો આ એક જે ગેપ છે, અને આ છે ને આ લોકલ ગેપ છે. ધીસ નીડ ટુ બી બ્રિજ. સપ્લાય ડિમાન્ડની ખાલી બ્રિજ જ કરવાની છે. ત્યાં સ્થાનિક આવા વિદ્યાર્થીઓ, સારા એવા સ્પોર્ટ્સના ખેલાડીઓ, સારા એવા શિક્ષકો આસપાસ અવેલેબલ છે. આ જે છે ને એને ખાલી આ જે ફિલ ઇન ધ ગેપ જ કરવાની છે, એને બ્રિજિંગ કરવાની છે, જેનું કામ અમે કરી રહ્યા છે. અને એક સારી કમ્યુનિટી જ્યારે એ બાબતમાં વિચારે તો એ રસ્તો પણ કાઢી શકે છે. હવે એમાં છે ને બાળકોમાં 3 પ્રકારના એજ ગ્રુપ હોય છે. સાધારણતઃ 2 તો એની મેજરલી તમે કરી છે, એકદમ અર્લી ચાઇલ્ડહુડ, જેની અંદર આપણે કહીએ ને 3 વર્ષથી લઈને 6, 6.5 વર્ષ, કે જ્યારે એ કોઈ પણ જેને કહીએ ને કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ એ નથી રમી શકતા. બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ એવી સ્પોર્ટ્સ માટે એ નથી બન્યો હજુ, એની તૈયારી કે એ નથી. પણ એને છે ને સામાન્ય જે આપણી સ્કિલ છે, દોડવાનું, ચાલવાનું, જમ્પ કરવાની, ફરવાનું, અને એ પ્રકારની જે નાની નાની રમત દ્વારા એ જે શારીરિક સ્કિલ એ મેળવી શકે છે, એ પ્રકારની શિક્ષણની જરૂર છે. એટલે કેટલીક વખત પેરેન્ટ હજુ પણ એમાં પણ થોડીક ભૂલ કરે છે કે બહુ અર્લી એજમાં એમને એવું લાગે છે કે હવે એને એથ્લેટિક્સમાં હું નાખી દઉં, એને સ્વિમિંગમાં હું નાખી દઉં, એને સ્કેટિંગમાં હું નાખી દઉં. હવે એની આયુ હજુ પણ એને બેસિકલી અમે ABC કહીએ છીએ, એજિલિટી, બેલેન્સ અને કોઓર્ડિનેશન, એના ઉપર કામ કરવાની સૌથી પહેલા જરૂર છે. એ છે ને સામાન્ય નાની નાની ક્રિયાઓમાંથી ડેવલપ થાય છે. એના માટે તમારે કોઈ બહુ જ ઔપચારિક પ્રશિક્ષકની જરૂર નથી. એક સામાન્ય છે આ કે ભાઈ બેલેન્સ કરવું, તો હું એને લાઈન દોરીને આપી દઉં કે એના ઉપર એને ચાલવાનું, તો એને બોડી બેલેન્સ થાય. સો આ રીતે એનું બ્રેન પણ એનાથી બેલેન્સ થાય છે. સો આવી નાની નાની જે કહેવાય ને એક્ટિવિટીઝ એને કરવાની હોય છે. તો આ છે ને કમ્યુનિટી મળીને આવા આયોજન કરવા જોઈએ. અને તમે જે કહ્યું કે પેરેન્ટ્સ પાસે એનો સમય નથી, ચોક્કસ સારી વાત છે, પણ એ જ પેરેન્ટ્સ આજે 5 day વીક વર્કિંગ કરે છે, એના પછી રવિવારનો સમય છે, અન્ય સમય છે, એ વધારે સમય એને આપી શકે છે. એવા સમય પણ પાછું એ ફેમિલી સાથે બીજા બહાર જવાનું પસંદ કરે, એના વિશે જે ધ્યાન નહીં રાખે કે મારે એને કંઈક મેદાન ઉપરની કંઈક વસ્તુ એને કરવી જોઈએ, એ પાછું જઈને ક્યાંક મોલમાં ફરશે કે એવી જગ્યા ફરશે, એના કરતાં એને થોડુંક મેદાન બતાવે, એને ચાલવા દોડવામાં મદદ કરશે, એની એવી પ્રવૃત્તિમાં એને બતાવશે, એવા મોટિવેશન એને આપશે કે આ કરવાથી મજા આવશે. તો એને બીજી મજા ખબર નથી, એટલે બાળક મેદાન ઉપર થોડા ઓછા છે. પહેલા એવું હતું ને કે ઘરની અંદર બાળકને લાવવું પડતું હતું, આઈ જા હવે ઘરમાં. હવે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ છે, પેરેન્ટને બહાર ધક્કો મારવું પડે છે. આપણે શું છે કે ગેમ એટલે બાળકને તમે, આ મારો એક ઓપન પ્રશ્ન છે બધાને, તમે બાળકને 4 ગેમ્સના નામ પૂછો, એ એવા ગેમ્સના નામ કહેશે કે જે વિડીયો ગેમ્સ છે. એને એવું ખબર જ નથી કે મેદાન ઉપર પણ ગેમ્સ હોય છે ને એના પણ અલગ અલગ નામ હોય છે. કાં તો એ કહે છે ક્રિકેટ, કબડ્ડી, એને સાંભળ્યું છે એવું જ કહે છે. જેમ આપણા દેશમાં ક્રિકેટ આપણે 1 નંબરનું, આપણે આમ કહેવાય કે રમત, આપણે બહુ જ લોકો, પણ લોકો રમતા નથી, લોકો જુએ છે ખાલી.
સો જોવાથી કંઈ થવાનું નથી, એને રમવું પડશે. એટલે કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ છે એ કરવાથી એનો બેનિફિટ થશે, બાકી એને જોવાથી જે બેનિફિટ થવાનું હોય આવી વસ્તુ હજુ ડેવલપ થયું નથી કે માનવના શરીરને તમે કોઈ આ કંઈક વસ્તુમાં મૂકી દો ને ઓટોમેટિક એના મસલ્સ કસરત બની કરીને ગયા, બહાર નીકળી જાય. કસરત કરીને બહાર, એ જાતે જ કરવાનું છે. પછી તમે અનિલ અંબાણી હશે તોય એને જાતે જ કરવાનું છે, ગૌતમભાઈને જાતે જ કરવી પડશે. દરેક જણને આપણી બોડીની મેન્ટેનન્સ જાતે કરવું પડશે. એ કોઈ કરી શકે નથી, બીજો નહીં કરી શકે એના બિહાફ ઉપર. એટલે મોટિવેશન સૌથી વધારે મહત્વનું એ કરે છે. અને પરિવારની એ પ્રકારની પરિવારની ભાવના બને. એટલે એના પપ્પા સવારે 10 વાગે ઉઠતા હોય કે 8 વાગે ઉઠતા હોય તો બાળકને એ મોટિવેટ ના કરી શકે 7 વાગે. એટલે ક્યાંક ને ક્યાંક પરિવારની એ જવાબદારી બને છે. અને આવા કમ્યુનિટી મળીને જ એના ઉપર સોલ્યુશન કાઢે. આખી એક વ્યક્તિ કદાચ આવું પ્રશિક્ષક એવું ના એફોર્ડ કરી શકે તો બીજા 10 પેરેન્ટ મળીને પણ એવું કરી શકે. અત્યારે પ્રીસ્કૂલ્સમાં પણ એવી બહુ સારી વ્યવસ્થાઓ ઊભી થઈ છે, પણ બાળકોને આ પ્રકારનું આઉટડોર એક્સપોઝર મળે એના માટે સતત પ્રયત્નશીલ કરતા હોઈએ છીએ. પણ આપણા જેવા જ્યારે પોપ્યુલેશનમાં 1 નંબરની કન્ટ્રી જ્યારે આપણે બન્યા છે તો મર્યાદિત રિસોર્સિસ છે આપણી પાસે, એટલે એ પણ આપણે જે છે ધ્યાનમાં રાખવા જેવી સાચી વાત. બાબત છે. પણ જે છે એની અંદર આ થઈ શકે છે. બેસમેન્ટ્સ અવેલેબલ છે, બેસમેન્ટમાં છે. ધાબુ અવેલેબલ છે, ધાબા ઉપર થઈ શકે છે. ઘરની અંદર જે ગેલેરીઝ છે ત્યાં પણ થઈ શકે. એટલે કસરત કે વ્યાયામ કે કોઈ પણ એક્ટિવિટી આ જગ્યાથી કોઈ નથી કે અત્યારે તમે લોકોને વાત કરો તો કે અમારે ત્યાં તો જગ્યા જ નથી, અમારે તો આ જ નથી, અમારે તો ગાર્ડન જ નથી. એટલે પહેલાં જઈને ગવર્મેન્ટને બ્લેમ કરશે કે આ બનાવે તો અમારું કંઈક થાય. હવે ગવર્મેન્ટ 10 વર્ષે બનાવે ત્યાં સુધી હું શું કરીશ મારા બાળકનું? સો જેટલી સંભાવિત મારી પાસે જેટલી ઉપલબ્ધ જગ્યા છે, જેટલા મારા પાસે અવેલેબલ રિસોર્સ છે, દોરડા કૂદ સાદી એક્ટિવિટી છે. દોરડા કૂદ હેન્ડ આઈ કોર્ડિનેશનથી લઈને બેલેન્સથી લઈને એન્ડ્યોરન્સથી લઈને દરેક વસ્તુ એમાં સફળ થાય. હવે એ શીખવાડવા કે કરાવવા માટે કઈ બહુ સંસાધનોની જરૂર નથી. આ ઘરના ગેલેરીમાં 3x6 પણ થઈ શકે છે. ખાલી મારે કરાવવું કે નહીં એ સાચી માત્ર વાત. પેરેન્ટનો કોલ છે. પણ આજે આપણે વાત કરીએ છીએ ત્યારે તમે જે પ્રમાણે કીધું કે એક ઉંમર છે, હવે બાળકને શરૂઆતથી જ આપણે વિચારીએ કે મારું બાળક એથ્લેટિક્સમાં આગળ વધે કે મારું બાળક જે છે સ્વિમિંગમાં આગળ વધી જાય, એટલે અલગ અલગ સ્પોર્ટ્સમાં આગળ વધારવાની વાત હોય, અથવા તો ભણવામાં આપણે પાડી જ દઈએ છીએ. હવે તો મને એવું લાગે છે હોસ્પિટલ જે લોકો ગિફ્ટ આપવા માટે બુક લાવશે કે આ પુસ્તક વંચાવજો ને આ પુસ્તક વંચાવજો, ABCD માટે આ આપજો. તો આ જે સ્થિતિમાં આપણે ઘૂસી ગયા છીએ, નિર્માણ થઈ ગયું છે, એમાંથી તમે એક વાત કરી કે એક ઉંમર છે જેમાં તમે ABC કહી અને સમજાવી. તો કઈ ઉંમરનો એજ જે ક્રાઇટેરિયા છે એ ઉંમરના બાળકોને શું કરાવવું જોઈએ? આપણે દર્શકોને જ્યારે તોડ જ આપી રહ્યા છે, હું પણ શીખી રહ્યો છું આમ તો ખાસ કરીને. તો આમાં ઉંમરનો કયો ક્રાઇટેરિયા છે ને એ ક્રાઇટેરિયામાં કઈ કઈ પ્રકારની રમત અને કઈ કઈ પ્રકારની એક્ટિવિટી આપણે બાળકોને કરાવવી જોઈએ મોબાઈલ સિવાયની? બરાબર. સો સાધારણ જે અર્લી ચાઇલ્ડહુડ આપણે જેને કહેવાય છે કે જે હજુ બાળક ટોડલર એટલે જે હજુ ચાલતા શીખી રહ્યું છે અને એનાથી થોડી મોટી ઉંમર એટલે આપણે કહીએ પ્રીસ્કૂલિંગ સુધીનું જે એજ છે આપણે ત્યાં આપણે જેને કહીએ કે 6 વર્ષ સુધીની 6.5 વર્ષ સુધીની એ એક આયુ છે. એની અંદર બાળકને મોર ઓર ધ મોર જેને કહેવાય ને ગ્રોસ મોટર સ્કિલ્સ આપણે જેને કહેવાય કે રનિંગ, જમ્પિંગ, હોપિંગ આ પ્રકારની એક્ટિવિટી જ એને કરવાની છે. અને એને કોઈ એક્સ્ટ્રા હેવી કસરત એને કરવાની નથી. એને બે વ્યક્તિ સાથે કઈ રીતે સિંક કરવું, ટીમમાં કઈ રીતે રમવું, એકબીજાના હાથ પકડીને એટલે એકબીજાની ગતિ કઈ રીતે મેચ કરવી, એકબીજાને બ્રેનને અન્ડરસ્ટેન્ડિંગ કરવી, એટલે સમૂહમાં એકલો કોઈ બહુ હાઈ એન્ડ કોચને હાયર કરીને કે હવે મારા એકલા બાળકને શીખવો તો એને કદાચ વરસ લાગશે એ સ્કિલ શીખતા, તો આ 10 બાળકની વચ્ચે કરશે તો એ એકદમ 1 મહિનામાં એ વસ્તુ શીખી જશે. કેમ કે આ એકબીજાના એનર્જીઝને મેચ કરવાની વાત છે. એકબીજાને ઓબ્ઝર્વ પણ કરે કે મારાથી કઈ ભૂલ થાય છે કે એ લોકો એમ કરે છે. અને જ્યારે થોડોક મોટો એજ ગ્રુપ થાય 6.5-7 વર્ષથી લઈને આપણે 11-12 વર્ષ સુધી કે તો એમાં થોડું કોર સ્ટ્રેન છે કે એબ્ડોમિન સ્ટ્રેન છે કે તમે આપણે જેને કહેવાય ને કે પુશઅપ્સ છે, પુલઅપ્સ છે કે જેમાં એક્સટર્નલ તમારા મસલ્સને થોડુંક આપણે ટ્રેન કરીએ, બોન્સ જોઇન્ટ્સ ઉપર વધારે કામ કરીએ, તો એ પ્રકારની એક્ટિવિટી આ આયુમાં આપણે કરીએ. હવે સામાન્યતઃ આપણે ત્યાં યોગાસન એક એવી વસ્તુ છે, યોગ એક એવું વસ્તુ છે કે જે દરેક આયુમાં એપ્લિકેબલ થાય છે અને આ બહુ જ સારી વસ્તુ છે. અને જેટલું અર્લી એજમાં આપણે બાળકોને કોઈ પણ શારીરિક શિક્ષણ કે આમ કહેવાય ને સામાન્ય મુવમેન્ટ સ્કિલ્સ આપણે જ કહીએ, આ મુવમેન્ટ સ્કિલ્સ જેટલું અર્લી એજમાં એ કરે કેમ કે એની બોડી બહુ જ ફ્લેક્સિબલ હોય છે. હવે હું અમે જિમ્નેસ્ટિક્સની વાત કરું તો જિમ્નેસ્ટિક્સમાં ટર્ન્સ છે અલગ અલગ પ્રકારના, બેક બેન્ડિંગ છે, ફોરવર્ડ બેન્ડિંગ છે. આ કરવાથી એના જેને કહે ને સેલ્સ, બોડીના સેલ્સ એ ઝડપથી ગ્રો થાય છે. આપણે કહીએ ને આપણી સ્કિન જે કહેવાય બાળકની સ્કિન એકદમ સારી હોય છે, તો
તો એ ઉંમરમાં આ બધી એક્ટિવિટી કરવાથી એને બહુ જ ફાયદો થાય છે. એક બીજું મારે તમારી જોડે કોઈ જાદુગર હોય તો શીખવું છે, કારણ કે તમે બાળકો સાથે બહુ સંપર્કમાં છો અને બાળકો માટે ખૂબ કામ કરો છો. આ બાળકોને જે મોબાઈલ માંગવાની જે હવે આપણે આપવાની શરૂઆત કરી એટલે માંગવાનું છે, હા. બાબત તો હું સ્વીકારું છું. પણ એવું કોઈ કે માનો કે મોબાઈલની લત લાગી ગઈ, છૂટતી નથી, અથવા તો જે બાળકો છે મોબાઈલ માંગ કરે છે બાળકો વાલીઓ પાસે, તો એના લતમાંથી છોડાવવા કેમ, અને એવું તો શું કરી શકે ઘરે બેઠા કે જેથી બાળકો મોબાઈલના બદલે બીજું કંઈક રમે કે માંગે કે એવું કંઈક કરે? એવું કોઈ જાદુગર તમે શોધ્યું ખરું આ બાબતમાં? આમાં એક જ વસ્તુ હોય છે, કોઈ પણ એટલે બાળક તમારા આ દરેક પેરેન્ટનો અનુભવ છે. હું આ એક રમકડા માટે રડું છું ત્યારે મમ્મી સાધારણ રીતે શું કરતી હોય છે, એક બીજું ઓપ્શન એને આપતી હોય છે અને પછી એનું ધ્યાન એનાથી બાજુમાં થતું હોય છે. આ એક સામાન્ય સાયકોલોજીકલ આસ્પેક્ટ છે, એની અંદર કઈ મેજર નથી. હવે મોબાઈલ માગે છે કેમ કે એને મોબાઈલના ગ્રાફિક્સ, મોબાઈલના કલર્સ અને એને ગમે છે. હવે એને એને લાઈક કરે છે, એટલે હવે એનાથી સારું આકર્ષક વસ્તુ એને મળશે ને તો એને મોબાઈલ નથી જોઈતું. એને મોબાઈલ નથી જોઈતું, એને કંઈક તો મનોરંજન કે એને કંઈક કહે ને કે એન્ગેજમેન્ટનું સાધન જોઈએ છે. હવે એનાથી બીજા, હવે હું ઉદાહરણ તરીકે આજે હું 1500 થી 2000 બાળકો સાથે જ્યારે અમે કામ કરીએ છીએ, એ 1 કલાક મારી સાથે હોય ત્યારે એમને મોબાઈલની કોઈ દિવસ યાદ આવતી જ નથી, અને એના પછી પણ અમે એમને જ્યારે એ ઘરે જાય છે ત્યારે એને યાદ આવતી નથી, કેમ કે એ જે એની અંદર જે પોઝિટિવ સિક્રેશન થાય છે જ્યારે એ રમતો હોય છે, જ્યારે આનંદ લે છે, ત્યારે લાગે છે યાર હું મારા 4 મિત્રો સાથે રમીશ ને મને વધારે મજા આવે છે, આની મને એકચ્યુઅલી જરૂર નથી. તો એ ફિલિંગ્સ એને આવશે, તો એ પહેલાં છે ને એ બીજી સારી વસ્તુને ચખાવવી પડશે. હવે બીજી સારી વસ્તુ શું છે, જે ચખાવશું નહીં ત્યાં સુધી એને જે જૂની વસ્તુ છે એ જ સારી લાગશે. સમૂહમાં છે ત્યાં સુધી તમે કીધું એવું શક્ય છે. હાલો માની લઈએ આપણે થોડી વાર માટે કે, અને માની લઈએ નહીં, માનવા જેવી જ વાત છે કે આપણે સમૂહમાં જ્યાં બાળકો એકત્રિત થાય છે, એવી કોઈ સોસાયટી, ઘર કે એવી આસપાસનો કોઈ વિસ્તાર, પણ જ્યાં બાળકો જ નથી અને જે લોકો ખરેખર એમની સિચ્યુએશન એવી છે કે આસપાસની સોસાયટીમાં નાનું બાળક જ નથી, અથવા તેની એજનું કોઈ નથી જેની સાથે જઈને રમી શકે, બરાબર. તો એના માટે શું થઈ શકે? હવે આ તો એક એવી વસ્તુ છે ને કે સામાન્ય રીતે આપણે જ્યારે અત્યારે પેરેન્ટ્સની વાત કરીએ તો એ તો એવી કમ્યુનિટી શોધતા હોય છે કે ભાઈ ત્યાં મારા બાળકને કંઈક રમવાના સાધનો હશે કે ત્યાં, એટલે તમે આજે હું એક ફ્લેટ, આ બધું તો કેવું, જેની પાસે બહુ પૈસા છે અથવા બહુ ઊંચો પગારદાર માણસ છે એના માટેની વાત. જે લોકો લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ છે એના માટે તો આવું કઈ કમ્યુનિટી શોધવી, કારણ કે એમને તો 2 ટાઈમના જમવાના જ ફાફા છે. પણ એના માટે આપણા ત્યાં એટલી બહુ સરસ વ્યવસ્થા છે. હવે જેમ કે આપણે અમદાવાદ શહેરની વાત કરો કે ભારતને કોઈ પણ મોટા શહેરની વાત કરો તો દરેક કિલોમીટરની અંદર બહુ સારા એવા ગાર્ડન્સની એવી ફેસિલિટીઝ અવેલેબલ છે. હવે આપણે ત્યાં સુધી વોકિંગ કરવું પડે એ માત્ર નક્કી છે, એ આપણા ઘરમાં નહીં આવે. ત્યાં સુધી આપણે જઈને પહોંચવું પડે, ત્યાં સારા એવા સાધનો મૂકેલા છે. હવે તો અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેં જોયું ઓપન જીમ્સ જેવી ત્યાં એવી જીમ એક્ટિવિટીઝ ત્યાં એમને મૂકેલી છે કે ત્યાં અમે સાદી રમતી વખતે એનું એક્સરસાઇઝ થાય એવી પણ. હવે એનો લાભ લેવો પડે, એ ત્યાં એકચ્યુઅલી કાટ ખાઈ રહ્યું છે, એ વસ્તુ ઉપર કોઈ જઈ નથી રહ્યો. કાં તો એનું ઠીક છે, હવે મેન્ટેનન્સ તો પછીની વાત છે, એટલીસ્ટ કોઈ યુટિલાઇઝ થાય તો બાળકો માટે એવી સારી એવી સુવિધાઓ બનેલી છે. ત્યાં જવું પડશે, ત્યાં એક ક્રમ બનાવવું પડશે. કંઈ નહીં તો દોડવાનું, થોડુંક ખુલ્લી હવામાં ચાલવાનું, થોડુંક જોગિંગ કરવાનું, થોડીક આ પ્રકારની પ્રવૃત્તિમાં પણ આપણે એને સાથે રાખીને કરી શકીએ, જે ફ્રીમાં અવેલેબલ છે. એના માટે કોઈ પણ પ્રકારના જેને કહેવાય ને કે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી, એવી કમ્યુનિટી સિસ્ટમ આપણે ત્યાં છે. આસપાસમાં એવા મેદાનો હોય છે જ્યાં કંઈક ના કંઈક પ્રકારની રમતો બાળકો સાથે રમતા હોય છે. હા, ડેફિનેટલી આપણે થોડુંક દઈને ત્યાં ધ્યાન રાખવાની જે શરૂઆતમાં છે. બાકી આ જેમ આપણે આ ઘટનાનો ફરીથી સંદર્ભ લઈએ તો જેમ 14 વર્ષનું બાળક હતું, એની સાથે એક 9 વર્ષનું બાળક હતું, એક 6 વર્ષનું બાળક હતું, તો એને જેમ એને સંભાળ કર્યું છે, એવું પરિવારમાં કે આસપાસ પણ એવા મોટા બાળકો છે એને પણ આ રિસ્પોન્સિબિલિટી આપવું જોઈએ કે આ મારો નાનો ભાઈ કે મારા બાજુનો છે, હું એનું ધ્યાન રાખીશ. આ એક બહુ મોટું પેરેન્ટ બધા જ આ પ્રોબ્લેમને ફેસ કરતા હશે. અત્યારે સેમ જનરેશનના બાળકો જ એકબીજા જોડે ટોક કરી શકે, મોટા જોડે વાત નથી, નાના જોડે વાત. આ બહુ મોટો પ્રોબ્લેમ છે. હવે આ પ્રોબ્લેમમાંથી બહાર ત્યારે જ આવશે જ્યારે મલ્ટિપલ એજ ગ્રુપ સાથે કંઈક કામ કરશે. જેમ કે આપણે પરિવારમાં બધા મોટા નાના ભાઈઓ સાથે રહે છે, ત્યારે જ એને ખબર પડે કે નાનો જોડે હું નિગોશિએટ કરી કરું, નાનાને મોટા જોડે નિગોશિએટ કરી કરું. તો એક મલ્ટી એજ ગ્રુપના લોકો પણ સાથે એક્ટિવિટી કરી શકે છે. અને આ આપણે એને જ ટેવ પાડવી પડશે મોટાને કે ભાઈ તારે નાનાને પણ સાથે રાખવું જોઈએ, અને નાનાને પણ મોટાનું થોડી વાત માન, તો જ એના જે આપણે બેસિક લાઈફ સ્કિલ જે કે આપણે જેને સંસ્કાર કહીએ છીએ મૂળતા, એ મૂલ્યો કહીએ કે જીવનના મૂલ્યો કહીએ કે ભાઈ કોઈને વાત માનવી, ક્યારે માનવી, અને કોઈ બધી મારા મનથી જ નહીં થાય. અત્યારે અમે કેટલાક આવા જ્યારે બર્થડેઝ ઇવેન્ટ્સના એમાં જઈએ છીએ તો
લાઈક કિડ્સ ડિક્ટેટ કરે છે પેરેન્ટને, મને આવું જ જોઈએ, આવું જ જોઈએ, નો ડિફરન્સ, હું જે કહું એમ જ થવું જોઈએ. અને પછી એક આમ સમજો કે એક રીતે આપણે અલગ ખોટી ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. પેરેન્ટનું એક એની અંદર એક સે હોવું જ જોઈએ બાળક ઉપર. હવે એ તમે કઈ રીતે ક્રિએટ કરો છો, એને ઓવર પેમ્પરિંગથી કહો કે મારે એને કંઈ બોલવું જ નથી, કોઈ કાઉન્ટર જ કરવું નથી, આ ભાવના યોગ્ય નથી. યોગ્ય સમય એને રોકટોક થવી બહુ જરૂરી છે. અધરવાઇઝ જ્યારે યુથ થશે, જ્યારે એ યંગ થશે, ત્યારે જે આજે બેકાબૂ વેસ્ટર્ન કલ્ચર જે માં જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે કિડ્સના બાબતમાં, અને એ જ્યારે થોડા મોટા થાય છે તો દે આર ઇન્ડિપેન્ડન્ટ અને દે થિંક ઇન્ડિપેન્ડન્ટ, હું અલગ છું ને મારો કોઈ લેવા દેવા નથી, એવી કમ્યુનિટી ધીરે ધીરે આપણે ત્યાં પણ તૈયાર થાય તો નવાઈ નહીં. ના, એટલે એ તો બરાબર છે કે તમે જે વાત કરી એ અલગ આખો સબ્જેક્ટ છે, એના ઉપર પણ ઘણું મેં વિચાર વિમર્શ કર્યો છે એક વખત, કે ઇન્ડિપેન્ડન્ટ એ લોકો જીવવા લાગે છે અને એ લોકો પોતાની રીતે જીવન જીવશે, અને આ જે યુથ છે તો એક આખો અલગ સબ્જેક્ટ છે કે ત્યાં પરિવારની ભાવના નથી. અને પરિવારની ભાવના નથી એનો મતલબ એવો નથી કે લોકો પરિવારને ગાંઠતા નથી અથવા તો પરિવાર એમના માટે કંઈ છે જ નહીં. એમાં પણ એવું છે કે પરિવાર માટે એ લોકો કામ કરે છે, પરિવાર સાથે જીવન જીવવા માટે એ લોકો તૈયાર છે, પરંતુ એની હાવ એને એટલા બધા અલગ અલગ વિચારો, તરંગી વિચારો છે, અને આઝાદીની જે એમને જે વિચાર કર્યો છે એના કારણે અલગ રહે છે. એટલે આમાં ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ છે. એ વિશે ક્યારેક આપણે એક વખત ચર્ચા, આશા રાખીએ કોઈ એક્સપર્ટ મળે તો કરીશું. પણ હાલમાં જે તમે વાત કરી કે પેમ્પરિંગ એક બાળકને કરવાની જે પ્રક્રિયા છે એ ખૂબ ભયાનક છે. આમ તો તમે જેમ કીધું એમ યુથ થાય ત્યારે તો નડે જ બેકાબુ બને, પરંતુ આ પેમ્પરિંગની પ્રક્રિયા જે છે એના કારણે એમનું બાળપણ પણ જતું રહે છે. ખરેખર એના બાળપણની અંદર આ બધું એને જોવાનું છે, કારણ કે આગળ જઈને જીવનમાં એને સારા માઠા પ્રસંગો જોવાના છે, એને સારા ખરાબ અનુભવો થવાના છે, સારા ખરાબ માણસો મળવાના છે, અને ઘણી વખત એને જીવનની અંદર એવા માઠા શબ્દો પણ આવવાના છે કે જે એને એના મા બાપે ક્યારેક કહ્યા હશે, એના દાદીએ ક્યારેક, દાદાએ ક્યારેક, અથવા તો આસપાસના કોઈ મિત્રોએ કહ્યા હશે. અને એના કરતાં પણ વધારે એની ખરાબ સિચ્યુએશન આવશે ત્યારે તડકા છાયડીના આ સંસારમાં એને જીવવા માટે પછી વિચારો, જે નબળા વિચારો આવવા લાગે છે, જે આપણે હમણાં થોડી વાર પહેલા જે ચર્ચાઓ કરી રહ્યા હતા વિડીયો પહેલા, કે આટલા લોકો જે આ આઈટીનું હબ છે એવા બેંગ્લોર જેવા સિટીની ઘટનાઓ છે. આપણે અમદાવાદની વાત કરીએ, દૂર નથી જવું, આપણે ગુજરાતની વાત કરીએ, આત્મહત્યાની ઘટનાઓ વધે છે. એના કારણે શું થાય છે પછી કે બાળકો આટલું બધું જે છે એ સહન નથી કરી શકતા. આપણે એને ખૂબ સારી રીતે ભણાવીએ, આપણી આશા જ હોય કે આપણે બાળકોને ભણાવીએ એટલું સરસ રીતે કે જેથી કરીને જીવનમાં ક્યાંય પાછું ન પડે. પણ એ જીવનમાં એબીસીડીમાં પાછું નથી પડતું, કકાબાર અખડીમાં પાછું નથી પડતું, અને કકાબાર જ માનું છું. અને હું તો પહેલેથી એવો, મારા પર્સનલી એવો વિચાર છે કે આપણા બાળકને એલિફન્ટ એટલે હાથી ને ડોંકી એટલે ગધેડો ને કેમલ એટલે ઊંટ ને આવી ખબર પડી જાય એનાથી થાય શું, ખબર પડવી જોઈએ. એ તો એની ઉંમર આવશે એટલે પડી જ જશે. અંગ્રેજીમાં મગરને ક્રોકોડાઇલ કહેવાય, તો આ ઉંમર થશે. પણ જે આ ઘટનાઓ ઘટે છે એ બાળપણથી જે એક મોટર સ્કિલ છે એ નહીં મળે. આપણે મોન્ટેસરીના અભ્યાસક્રમો પણ જાણીએ છીએ, તો મોન્ટેસરીના પાટિયા લાગેલા જોવા મળે છે શાળામાં, એમ કે હવે આયામ કરાવીએ અને શિક્ષણ આપીએ, એક દિવસ અમે એમના આરોગ્ય માટે જે છે એ બધી પ્રક્રિયાઓ, પીટીના ક્લાસ રાખીએ. તો કરાવવાનું શું કે તો ક્રિકેટ રમાડી દીધું, ફૂટબોલ રમાડી દીધું, હોકી, ખોખો અને સંગીત ખુરશી, આ 4-5 વસ્તુ તો ગોખાઈ ગઈ છે. શાળા પાસે મેદાન જ નથી તો ક્યાંથી રમાડવાનું? એટલે હવે જે કરવાનું છે એ વાલીઓને કરવાનું. અને ક્રિકેટ રમતા શીખી જાય એટલા માટે એવું નથી કે પછી પેલો ઝાડ પર ચડતા શીખી જશે, કે પેલા રસ્સા ખેંચ શીખી જશે, કે રસ્સા કૂદવાનું. તમે મને હમણાં વાત કરી એ પ્રકાર મને પણ હસવું આવ્યું, અને ખરેખર વિચાર પણ આવો, મારે ઘરે જઈને ટેસ્ટ કરવો પડશે કે 3 ફૂટની વસ્તુ જે છે, 3 ફૂટની વસ્તુ બાળક કૂદી નથી શકતું. ફલાંગ મારવી એ બાળકોની એક ફિતરત છે કે બાળકો ખુદાખુદ જ કરતા હોય, જે વાંદરા જેવું કામ કરે છે. પાછળ કૂતરું પડી જાય તો એ પોતાનું રક્ષણ કરી શકે, એટલીસ્ટ આટલું તો એને દોડવાની કેપેસિટી એની હોવી જોઈએ. હા, તો આ જે બધું થઈ રહ્યું છે, તો આ બાળકોને આમાંથી હવે જે વિકાસ, આપણે જે મેં તમને કહ્યું એ પ્રકારે કે મોટર સ્કિલને વિકાસ કરાવવો છે, આપણે આ બધું તમે સમજાયું. હવે ઘરે બેઠા એવી કઈ કઈ ક્રિયાઓ છે, આસપાસની એવી કઈ કઈ ક્રિયાઓ છે કે જે તમને, આપણે જેમ ચર્ચા કરી એમ કે ઝાડ ચડવું આપણે કરવા જ નથી દેતા, તું પડી જઈશ રહેવા દે. એક્ઝેક્ટલી. અને જ્યારે મને મારી એજમાં યાદ છે કે ઝાડ ઉપરથી કૂદતા, પડવાનું તો દૂર છે કે કૂદ એમ કહેતા, કૂદ. બરાબર. તો આ બધી પ્રક્રિયાઓ એવી એવી હજી કઈ છે કે જેનાથી આપણે આપણા બાળકોને આ જે જીવન છે શીખવી શકીએ. અને બીજું કે જે આપણે જે વાત કરી કે જે તમે તમારો અભ્યાસ છે કે જે મોટા મોટા મેટ્રો સિટી છે, મોટા મોટા મેગા સિટી છે, એની અંદર જે આ ડિપ્રેશનના પ્રશ્નો આવે છે એના બીજ બાળપણથી રોપાઈ જાય છે, તમે મને વાત કરી, એના વિશે પણ થોડું મને સમજાવો. જે તમે સહજ નાની નાની પ્રક્રિયા છે ને, મને તો એવું લાગે છે કે પેરેન્ટ્સે
સૌથી પહેલાં તો બાળકોને છે ને અત્યારે જે લિફ્ટનો જમાનો છે તો એમને કહેવું જોઈએ કે ભાઈ આપણે પગથિયાનો ઉપયોગ કરો. આ બહુ જ સિમ્પલ છે ને સહેલું છે. ગમે તેટલા તમે ઉતાવળમાં હો આવો કરો, એનાથી બહુ જ એક વ્યાયામ પણ થઈ જાય છે અને એક એની ટેવ પડશે. તમે સામાન્ય રીતે જોતા હશો કે આપણે આખા દિવસ દરમિયાન કેટલું ચાલીએ છીએ. અત્યારે તો આપણા પાસે આવી ઘડિયાળો આવી ગઈ છે કે આપણે મેજર કરી શકીએ. એટલે બાળકનું પણ મેજર કરવા જેવું છે. એક દિવસ આપો એમને જુઓ, એમની કોઈ પ્રકારની જેને કહેવાય ને કે મૂવમેન્ટ જ નથી. તમે લિફ્ટથી નીચે ઉતરી ગયો, ત્યાં બસ ચડી ગયો, બસમાંથી ક્લાસમાં આવી ગયો, ક્લાસમાં એસી, ઘરમાં એસી, રસ્તામાં બસમાં એસી. હવે એના જે કહેવાય ને કે પરસોઈને કોઈ દિવસે બહાર આવતી નથી. એના જે મેટેબોલિઝમ જે છે શરીરનો જે છે એનું કોઈ યુટિલાઇઝેશન ને કેલરીઝ યુઝ થઈ નથી. એટલે આપણે ખાવાની પણ આદતો આપણી બદલી ગઈ છે. ફાસ્ટ ફૂડની આપણી આદતો આપણા બાળકોને આપણે જ લગાવી છે કે જે છે હવે એના સંજોગો જો એનાથી મેદ વધી રહે છે. એટલે ઓબેસિટીને તમે વિચાર કરશો ને તો ભારત બીજા નંબર ઉપર અત્યારે ઓબેસિટીની અંદર છે. તો આ બહુ મોટું આપણા માટે એક બહુ મોટો અલાર્મ છે. અને અર્લી ચાઇલ્ડહુડમાં ઇનેક્ટિવિટીના કારણે જેને કહેવાય ને ક્રોનિક ડિસીઝ, આપણે જેને કહેવાય કે કેન્સર છે કે આ પ્રકારની જે ક્રોનિક ડિસીઝીસ છે એનો અંતર્ભાવ આપણા મોટાભાગે થઈ રહ્યું છે. એટલે આપણે એક બાજુ બાળકને હેલ્ધી ફૂડ કે હેલ્ધી આદતો નહીં લગાવીશું તો પાછળ જઈને મારે એના મેડિકલ કોસ્ટ ઉપર આ ખર્ચો આપણે કરવું જ એટલે મેન્ડેટરી થશે આ કરવાનો. અને પછી આપણા હાથમાંથી સમય નીકળી ગયો છે. એટલે નાની જે સહજતાથી કરી શકાય એવી છે કે એને બહાર લઈ જવું, ચાલવું, અને જેને કહેવાય ને કે આસપાસ એવા હોય છે કે જે ટ્રેકિંગ આપણે જેને કહેવાય પરિવાર સાથે જાઓ અને ગાર્ડન્સમાં જાઓ, ત્યાં આપણે ચાલવું, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવું. અત્યારે યોગનું તો આપણે ત્યાં એટલું બધું પ્રચાર ને પ્રસાર થયું છે. આસપાસ ક્યાંકના પ્રકારના એવા યોગ શિક્ષકો અવેલેબલ છે, એમના પાસેથી કંઈક ને કંઈક મેળવું. સ્કૂલમાં પણ એને પ્રોત્સાહન આપવું કે આવા પ્રકારના એટલે ઓપ્શનલ ના રહે આ વસ્તુ કે ભાઈ હું સ્પોર્ટ્સમાં જાઉં કે ના જાઉં, એ ઓપ્શનલ ના રહેવું જોઈએ. સ્કૂલમાં જે પ્રકારે અત્યારે તમે થોડા મોટા 8મા 9મા 10મા ધોરણના છોકરાઓની વાત કરશો તો સ્કૂલમાં NSS જેવા હોય છે, પણ એ ઓપ્શનલ હોય છે. તો જવું કે ન જવું આ જ્યારે પ્રશ્ન આવશે ત્યારે પેરેન્ટે એને સૌથી પહેલાં કહેવું છે કે તું જા, ત્યાં સહજીવન શીખે, ત્યાં કેમ્પમાં જાય, ત્યાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ એટલે એને લોકો જોડે એનું સંવાદ થાય, ત્યાંથી એ શીખે. તો આ જે એનું ડેવલપમેન્ટની પ્રક્રિયા છે બાળકની, એ સૌથી સારું છે. અત્યારે આ ઘટનાના સંદર્ભમાં આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો આ બહુ જ સમજવાની વાત છે કે આ એક ઇન્ડિજિયસ ટ્રાઇબમાં જ્યારે એ લોકો આપણા પરિવારમાંથી શીખ્યા, આસપાસના એ શીખ્યા ને એ નોલેજ એને કામમાં આવ્યું, એટલે એના માટે એક લાઈફ સેવિંગ બની ગયું છે. તો આ જે ઘટના છે, જેમ કે ફર્સ્ટ એડ છે, હું કોઈ આવા પ્રસંગમાં ફસાઈ ગયો છું તો મારે એનો ઉપયોગ કઈ રીતે કરવું. અત્યારે આપણને એક સિચ્યુએશન એવું હોય છે કે મોબાઈલ, હવે તમે 2 કલાક માટે મોબાઈલના નેટવર્ક મળે તો આ સિચ્યુએશન મારે કરવાનું શું? તો આવી બધી વસ્તુઓ માટે આપણે ચર્ચાઓ કરવા જોઈએ, એના ઉપર વાત કરવી જોઈએ. પરિવાર એની સાથે વાત કરે કે આવી સિચ્યુએશન થાય, ફોર એક્ઝામ્પલ આપણે કોઈક મેળામાં ખોવાઈ ગયા તો આ સિચ્યુએશનમાં શું કરવાનું. આપણે એના માટે આપણે કોઈ દિવસે વાત જ કરીને એટલે વિલ એન્ડ અપ વિથ મેસઅપ. આની કોઈ દિવસે એક ઔપચારિક નાની વાત પણ થવી જોઈએ કે આવી થાય તો આપણે શું કરવા જોઈએ. એવા એને ક્વેશ્ચન્સ આપણે પૂછવા જોઈએ કે આ થાય સિચ્યુએશન, તારે રસ્તામાં કંઈક રોડ એક્સિડન્ટમાં તારો કોઈ અથડાઈ જાય તો આ સિચ્યુએશનમાં શું કરવાનું. તમે પ્રશ્ન પૂછો તો એના મનમાંથી કંઈક જવાબ આપશે, પછી એને કંઈક સારી દિશા આપણે આપી શકાય. એટલે આના વિશે વાર્તાલાપ થવો. વિદેશમાં તમે જે આવ્યા છો, અમેરિકામાં જ્યાં જવાના અભરખા આપણે લોકો રાખીએ છીએ ખૂબ, એ અમેરિકા આ બાબતે શું કરે છે? ત્યાંનું શિક્ષણ કેવું, ત્યાંના બાળકોનું પેરેન્ટિંગ કેવી રીતે થાય છે? એટલે જે હું ત્યાં વાસ્તવિક એ પ્રકારનો અભ્યાસ કરવા માટે ત્યાં ગયો હતો, એ પ્રકારની સંસ્થાઓને હું મળવા ગયો અને એવા પ્રકારનું મેં ઘણું અભ્યાસ પણ ત્યાં કર્યો. તો એક 2-4 વસ્તુ મને ધ્યાનમાં આવી કે ફર્સ્ટ એડ જેવી વસ્તુઓ છે કે કંઈક થાય તો એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ છે કે એને બાળકોએ કઈ રીતે યાદ કરી લેવું, કે જેમ કે આપણા ત્યાં પણ જેવું એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ છે આપણા ત્યાં છે, ભારતમાં અન્ય ઠેકાણે હજુ આ વસ્તુ પણ નથી. પછી જ્યારે એમરજન્સીમાં કોઈ આમ પડી જાય, લથડી જાય તો આવા કેસમાં CPR જેવી છે તો એનું ટ્રેનિંગ છે એ સ્કૂલમાંથી એમને આપવામાં આવી રહ્યું છે. તો આ એક સારી વસ્તુઓ ત્યાં આપણને સમજવા મળી કે આ વસ્તુ સ્કૂલના કરિક્યુલમના એમને અંતર્ભાવ આ વસ્તુનો કરેલું છે, અને જેના લીધે બાળકો થોડુંક આ સિસ્ટમને સમજતા થાય અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને કઈ રીતે એટલે ઇગ્નોર કરવું કે એને કઈ રીતે રિસ્પોન્સ કરવો. આપણે ત્યાં સામાન્યતઃ એવું હોય છે કે આપણે વસ્તુને ઇગ્નોર કરતા શીખવાડીએ છીએ, તો ઇગ્નોર ન કરવું, એને કઈ રીતે સિરિયસલી લેવું. અને
પછી એ ફોલો કરો. એટલે જેમ કે આપણે કહીએ ને કે ટ્રાફિક રૂલ્સ ને એ બધી અત્યારે આપણા ત્યાં પણ સ્કૂલોમાં એ બધું, પણ એ આપણાથી એવું ના, શીખી એ તમે કહો છો એ મને બરાબર, તમારી વાત સાચી છે કે આપણે ભારતની અંદર આ બધી વસ્તુ હજી બાળકો શિક્ષણના પેલા કરિક્યુલમમાં નથી લાવ્યા, અને એના માટે લાવ્યા છે પ્રતિકાત્મક. સાહેબને આંકડા ઘટતા હોય તો કે ફાયર કેમ આગ કેમ બુજાવે, લાવો શીખડાવી જોઈએ બાળકોને. વર્ષે એકવાર આવી જાય પછી CPR કેમ દેવાય, આંકડા દેખાડવાના, બજેટ એવું ગ્રાન્ટ વાપરવી, એટલે કે એક વખત એકાદી બે સ્કૂલ લઈ લો, 5-6 હજાર વિદ્યાર્થી હાજર થઈ ગયા, સીધો માસ. આપણે માણસને બરાબર છે, માસ જ જોઈએ છે, અને બસ આવી રીતે આપણે શીખડાવીએ. તો અમેરિકામાં જે છે એ શિક્ષણની અંદર જે આ તમે કહો છો આવું બધું છે, તો ત્યાં રમત ગમતનું અને આ રેગ્યુલર હોય છે કે પછી આપણી જેમ ખાલી પ્રતિકાત્મક કે અમે બસ એક દિવસ જો તમને ક્રિકેટનું ગ્રાઉન્ડ બતાવ્યું, બીજે દિવસે ક્રિકેટના ગ્રાઉન્ડમાં ચક્કર લગાવડાવ્યું, એવું બધું હોય છે? એટલે હવે આ પ્રોબ્લેમ છે ને એકચ્યુઅલી ગ્લોબલ જ છે. અચ્છા, આ ત્યાં પણ પ્રોબ્લેમ ગ્લોબલ જ છે. આ આપણા કરતા પણ થોડી ભયંકર સ્થિતિ છે એવું આપણે કહી શકીએ, કેમ કે ત્યાં મને તો આ પ્રોબ્લેમ ત્યાં વધારે દેખાય છે. અને ત્યાં તો નોન આઈડેન્ટિફાઈડ કિડ્સ વધારે છે, એટલે જેને કહે કે જેના કોઈ પેરેન્ટ જ નથી, વાલી નથી, એવા કિડ્સની પણ છે. તો ત્યાં તો એક અલગ ડાયરેક્શનમાં એ લોકો જઈ રહ્યા છે, અને એમના જે બાળકોની અંદર જેને કહેવાય ને ક્રિમિનલ નેચર એમનું વધતું જઈ રહ્યું છે, અને ત્યાં અવેલેબિલિટી પણ એવી બધી થઈ રહી છે. એટલે સ્કૂલોમાં ફાયરિંગ થવાનું એવા બધા ઇન્સિડન્ટ્સ ત્યાં હવે વધારે બની રહ્યા છે. એટલે એ લોકો પણ બહુ જ મોટું એની અંદર વિચાર મંથન ચાલુ રહ્યું છે કે શું કરવું. તો આપણા ત્યાં એ વસ્તુ ઓલરેડી અવેલેબલ છે, આપણા કલ્ચરમાં આ વસ્તુ અવેલેબલ છે કે આપણા બાળક સાથે આપણો સંવાદ જે થાય તો આ બધી વસ્તુઓ માટે પ્રેરિત જ નહીં થાય, એની અંદર હિંસાના વિચારો જ નહીં આવે, અને એ એકબીજાનું સમજતા અને સાંભળતા થાય. એટલે સંવાદ જે છે એ બહુ જ જરૂરી છે, અને આ સંવાદ પરિવાર જે આપણો છે પરિવારમાં જ એ શક્ય છે. તો આ પરિવાર વ્યવસ્થા જે આપણી વ્યવસ્થિત ચાલશે, અને જે સંવાદ છે અત્યારે સ્કૂલો દ્વારા પણ આ પ્રયત્ન ચાલે છે, પેરેન્ટ ટીચર્સ મિટિંગ, કે ફ્રિકવન્ટલી એમની વચ્ચેનો સંવાદ રહે, એટલે એને કોઈ એવી વસ્તુ હોય તો આઈડેન્ટિફાઈડ થઈને પેરેન્ટ પણ એમના સુધી પહોંચાડે. તો ત્યાં પણ આ ઇટ્સ અ ગ્લોબલ પેરેન્ટ ટીચર મિટિંગની તમે વાત કરી એટલે આમ તો લાંબુ ખેંચતા જઈએ છીએ આપણે વિડીયો, પણ હવે આ તો મને ખબર છે પેરેન્ટ ટીચર મિટિંગમાં તમારું બાળકે હોમવર્ક નહોતું કર્યું, તમારા બાળકના અક્ષર સારા નથી, તમને આ શીખવા માટે તો મોકલીએ છીએ, ઘરે શીખડાવવાનું કયો, અમને ઘરે કઈ વસ્તુ શીખવીએ? બરાબર, આ ખરેખર મોટો પ્રશ્ન છે. ખરેખર. એટલે પેરેન્ટ ટીચર મિટિંગની અંદર પણ જો તમે જુઓ તો આવી જ બધી વાર્તાઓ હોય છે, કાયમ કે તમે ગઈ વખતે 15 દિવસ મોડી ફી ભરી હતી, આ વખતે ધ્યાન રાખજો. એટલે આ બાબતમાં હું સ્કૂલિંગ જે એજ્યુકેશનની વાત છે એ બાબતમાં તો હું બહુ શ્યોર છું કે આ મોટામાં મોટી ભૂલ છે આપણી, કે આપણા બાળકોને આપણે કઈ સ્કૂલમાં બેસાડવા, ત્યાં આપણા બાળકોને શું શીખડાવી દે, ત્યાં આપણા બાળકોને કઈ રીતે તૈયાર કરી દે, આ બધી વાર્તાઓ સ્કૂલમાં થતી જ નથી. આ પ્રોફેશનલ કામ છે. બાળકો આવ્યા, 1 કલાક ઘેટા બકરા આવ્યા ને ઘેટા બકરા ગયા, વાર્તા પૂરી, 5 કલાક સાચવે, એના માટે આપણે પૈસા આપીએ છીએ, અને 5 કલાક સાચવે એ આપણને ગમે છે. વાર્તા પૂરી, આપણને એવું લાગે ત્યાંથી ABCD શીખીને આવ્યો, ગધેડાને ડોંકી કહેતા શીખીને આવ્યો મારો બાળક, આનાથી વધારે કઈ નથી. તમે વિદેશથી ભારતમાં શું લાવ્યા? હું તમને ફરીથી દર્શકો એક વાત કરું કે ક્રીડા તંત્ર કરીને એક ફાઉન્ડેશન ચલાવે છે ગજાનન, અને ગજાનનના ફાઉન્ડેશનની અંદર એ લોકો સોસાયટીઓમાં જાય, ત્યાં બાળકોને આવું શીખવવું કઈ રીતે, બાળકોનું જે માસ જે હોય છે સોસાયટીઓનો, તો બધા બાળકોને એકત્રિત કરી અને તેમની સાથે કામ કરી અને તેમની સાથે એગ્રીમેન્ટ બેઝથી લોકો કામ કરે છે. પ્રોફેશનલ કામ છે, પણ આમ આપણે બધી જગ્યાએ આપીએ છીએ, થોડું આ બાજુ પણ ફોકસ કરી શકાય. હવે વિદેશથી મોટર સ્કિલ, તમે જે અમેરિકા જઈ આવ્યા છો, તો અમેરિકાથી એ લોકો મોટર સ્કિલને ડેવલપ કરવા માટે કઈ દિશામાં કામ કરી રહ્યા છે જે આપણે નથી કરી રહ્યા, અને આપણે જે કરી રહ્યા છીએ એ શું નથી કરી રહ્યા બે. એટલે વળી દર્શકોને પણ એવું ન લાગે કે આપણે બસ ખાલી એક જ નીચું દેખાડવાની વાત કરીએ છીએ. બરાબર છે. ત્યાં મને એવું લાગ્યું કે એમને કરિક્યુલમ્સને એમને બહુ સરસ એડવાન્સ રીતે ડેવલપ કર્યા છે. ત્યાં અમે પણ, એટલે હું ત્યાં ગયો હતો તો અમે એક ગ્લોબલ કરિક્યુલમ એક બનાવીએ છીએ, જે આપણી BOKS બોક્સ કરીને એક ફાઉન્ડેશન છે, રીબોક જે આપણી છે એ ચલાવે છે. તો અમે એમની સાથે પણ અત્યારે એક કોલેબોરેશન કર્યું છે, કે જેને કરીને જે વર્લ્ડ લેવલ ઉપર જે રીતે બાળકોના શારીરિક પ્રક્રિયાઓને એના ઉપર એજ પ્રમાણે, જેમ કે એલિમેન્ટરી છે કે એલિમેન્ટરી એજ ગ્રુપ આપણે કહીએ, કે મિડલ એજ ગ્રુપ કહીએ, કે સ્કૂલ એજ ગ્રુપ, એમાં કયા પ્રકારની એક્ટિવિટી સાયન્ટિફિકલી થવું જોઈએ, એના ઉપર જે રિસર્ચર્સ થયા છે એના માટે અમે એની સાથે પણ એક કોલેબોરેશન કર્યું છે, કે જે હવે કરિક્યુલમ અમે ભારતની અંદર એઝ એ પાર્ટનર એમના અમે એ એક્ઝિક્યુટ કરીશું. અને પછી એક વસ્તુ ધ્યાનમાં આવ્યું કે જે આપણા ત્યાં જે સારી વસ્તુઓ છે જે એમને પણ એની જરૂર છે, તો અમે ત્યાં એક ઓખલામાં યુનિવર્સિટીના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક PhD રિસર્ચર્સને મારે ત્યાં મળવાનું થયું. તો જ્યારે મારે મળવાનું થયું ત્યારે એમને એક રિસર્ચ બનાવ્યું કે ભાઈ કઈ રીતે રમતગમત દ્વારા બાળકોને એન્ગેજ કરીશું ને તો એમની સ્કિલ વધશે, એક સારા નાગરિક બનશે. એકચ્યુઅલી આ તો આપણા ત્યાં એક
બહુ જ બેસિક વસ્તુ છે. આપણા ત્યાં તો રમતગમત દ્વારા જ આ છે. એટલે આ બહુ જ એક સારું એક પેટર્ન ડેવલપ થયું છે. હવે એમને પણ એઝ એ એડવાઇઝરી મેમ્બર તરીકે અમારી સાથે કામ કરવાનું એક કર્યું છે ને એમને એક પ્રોજેક્ટ પ્રપોઝ કર્યું છે. તો વી વિલ હેલ્પિંગ ધેમ. અમે એમને મદદ કરીશું કે આ પ્રકારની જે નાની નાની આપણી જે ભારતીય રમતો કે ભારતીય જે આપણું વિચાર ચિંતન છે એને તમે ત્યાં એમાં એક્ટિવિટીમાં એનો અંતર્ભાવ કરશો તો આ જે તમારે રિઝલ્ટ કમ્યુનિટી રિઝલ્ટ જે તમને જોઈએ છે એ બહુ ફાસ્ટ મળશે. સો આ બહુ જ સારી વસ્તુ આ પ્રવાસ દરમિયાન થઈ છે. જી, તો ગજાનન, ખૂબ સારી વાત છે કે તમે પણ આ રીતે અત્યારે બાળકો માટે કામ કરો છો. બાળકો માટે તમે જે છે રિસર્ચરો સાથે સંપર્કમાં રહી વૈજ્ઞાનિક અભિગમ ધરાવો છો અને વૈજ્ઞાનિક ઢબે કામ કરો છો. આપણે પણ આશા રાખીએ કે દર્શકો, અને હું પણ આશા રાખું કે હું પણ તમે જે આ બધા સ્ટેપ શીખવ્યા એ પ્રમાણે બાળકો સાથે ટ્રીટમેન્ટ કરવાની શરૂઆત કરું. પેરેન્ટિંગ ખૂબ જરૂરી છે, કારણ કે બાળપણમાં જે બાળકો શીખ્યા છે અને જે પ્રકારે, હું તો કહું છું, દેશી રમત સૌથી સારી, અને એનાથી જે છે એ બાળકનો મગજનો વિકાસ થશે, મોટો સ્કિલનો વિકાસ થશે, એનાથી જ સર્વાઈવ થઈ શકશે જ્યારે ખરેખર ગંભીર સ્થિતિ આવશે. દરિયામાં પડી અને તરવું કેમ, એની બુક વાંચવી અને એ શીખી લેવું, અને દરિયામાં પડી અને તરવું અલગ છે. એટલું જ આ જીવનના દરિયામાં પડી અને તરવાનું અઘરું કામ છે. એટલે બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાનથી કંઈ મતલબનું જ્ઞાન મળતું નથી. એટલે બાળકોને સાથે આ સ્કિલ ડેવલપમેન્ટ પણ કરાવવું પડશે. અને જે પ્રકારે ગજાનને વાત કરી એ પ્રકારે એવો ક્રીડાતંત્ર સાથે સક્રિય છે અને એના ફાઉન્ડેશનના માધ્યમથી બાળકો સાથે કામ કરે છે. આવા લોકોની પાસે જઈને તમે વિગત મેળવી શકો. તમારા બાળકો માટે તમારા પેરેન્ટિંગમાં કઈ પ્રકારનો સુધારો થઈ શકે એની માહિતી મેળવી શકો. ને આપણે સશક્ત ભારત બનાવવું છે તો પહેલાં સશક્ત બાળકો બનાવી લઈએ, અને એ બાળકો જ સશક્ત ભારતનું નિર્માણ કરશે. નકર પછી આપણે પેદા કરેલા ભણેલા ગણેલા ગધેડા આપણા દેશને કઈ દિશામાં દોરી જાય એ આપણે વિચારવું રહ્યું. આ પ્રકારના અહેવાલો અને આ પ્રકારના વિડીયો અમે આપના સુધી પહોંચાડતા રહીએ. અને આ પ્રકારના વિડીયોમાં તમને કંઈ પણ નવું સૂઝતું હોય, તમે કોઈ અમને નવો વિચાર દેવા માંગતા હોય, અથવા તમને લાગતું હોય કે આવા કોઈ સવાલો છે, તો તમે કમેન્ટ બોક્સમાં કરો, જેથી અમને પણ લાગે કે તમે પણ કંઈક વિચારવા માટે સક્ષમ છો. એટલે તમે પણ ભણેલા ગણેલા ગધેડા માત્ર નથી. આ પ્રકારના અહેવાલો અને સમાચારો આપના સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો શેર પણ કરી શકો છો. આપના કોઈ મિત્ર કે આપના પરિવારમાં બાળકો છે અથવા કોઈ વાલી છે, એમને આ વિડીયો મોકલો, જેથી એ પણ જુએ ને જેથી એ પણ શીખે જે કે જાનને આપણને શીખવ્યું છે. આભાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે